સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી, જે આધારે એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે. તમંચા સાથે એક જીવતો કારતૂસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે. આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી, ઉંમર વર્ષ 20, અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો. આ મૂળ જે વતની છે ઉત્તર પ્રદેશનો છે, ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ, મૂળ ત્યાંનો રહેવાસી છે. છેલ્લા 15થી 20 દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચો રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે. અને આ તમંચો ક્યાંથી લાવેલો, કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી, પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં વેરીફાઈ કરતાં એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલાં એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, એટલે ક્રિમિનલ એન્ટિસિડન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં છે. હાલમાં ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને 1 દિવસના રિમાન્ડ મેળવેલ છે. પોલીસ કસ્ટડી હેઠળ હાલમાં આરોપી છે, એની વધુ પૂછપરછ પણ ચાલુ છે.